નમસ્કાર મિત્રો, ફરીથી આપ સૌનું સ્વાગત છે મારી YouTube ચેનલ ઉપર, જેનું નામ છે ઇંગ્લિશ ટીચિંગ. ફરીથી આજે ધોરણ 12 ઇંગ્લિશમાં યુનિટ 3 ના રીડ 2 માં આપણે આગળ વધીશું. રીડ 2 જેનું ટાઇટલ છે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝીસ. તો મિત્રો, સ્ટ્રેસ એટલે માનસિક તણાવ. આ માનસિક તણાવને કંટ્રોલ એટલે કે અંકુશમાં લાવવાની કેટલીક કસરતો વિશે આજે આપણે અહીંયા ચર્ચા કરીશું. તો શરૂ કરીએ. જેમાં પહેલી કસરત છે શોર્ટ મેડિટેશન. મિત્રો, મેડિટેશન એટલે ધ્યાન કરવું. વર્ષોથી આપણી ભારતીય સંસ્કૃતિમાં મેડિટેશન એટલે કે ધ્યાનનું ખૂબ જ મહત્વ છે. તે એક પ્રકારનો યોગ છે. તો એની આજે વાત કરીશું. મેક યોરસેલ્ફ કમ્ફર્ટેબલ એન્ડ ક્લોઝ યોર આઈઝ. તમારી આંખો બંધ કરો અને પોતાની જાતને એક આરામદાયક સ્થિતિમાં અનુભવો. ચૂઝ અ વર્ડ that symbolizes calmness to you, harmony, tranquility, serenity, peace, relax. Choose a word. એક શબ્દ સિલેક્ટ કરો that symbolizes એટલે represent, પ્રતિકરૂપ હોવ. શું પ્રતિકરૂપ? શેના પ્રતિકરૂપ? કે calmness to you, આપણને શાંતિનો પ્રતીક લાગતો હોય. calmness એટલે શાંતિનો પ્રતીક લાગતો હોય એવા કોઈ એક શબ્દ પર કોન્સન્ટ્રેટ કરવાનું છે. જે શબ્દ હોઈ શકે harmony means સુસંગતતા, જેને સંમતિ કહી શકાય, એગ્રીમેન્ટ. tranquility means calmness, શાંતિ. serenity એટલે પણ પીસ, શાંતિ. peace or relax, અમારી કોઈ પણ એક શબ્દ પર આપણે કોન્સન્ટ્રેટ કરવાનું છે, ધ્યાન કરવાનું છે. meditate means think or reflect, વિચારવું અને ઊંડો ગહન વિચાર કરવો, ધ્યાન કરવું. on your chosen word, એના પર ઊંડું ગહન વિચાર કરવાનું છે જે શબ્દ આપણે પસંદ કર્યો. visualize scenes that tie in with the word or built up mental images that illustrate the word. હવે આપણે જે શબ્દ વિચાર્યો છે એનું એક વિઝ્યુઅલાઇઝેશન, એક મેન્ટલ વ્યૂ, માનસિક ચિત્ર આપણે મનની ઉપર ઊભું કરવાનું છે. that tie in the word, એ શબ્દની સાથે tie means જોડાતો હોય એવી કોઈ સિચ્યુએશન કે એવી કોઈ માનસિક ચિત્રને આપણી અંદર બિલ્ટ અપ એટલે ઊભું કરી અને એને એ શબ્દોમાં એને વર્ણવતું હોય એવું એક શબ્દચિત્ર આપણી મન સમક્ષ તૈયાર કરવાનું છે. ટુ ઇલ્યુસ્ટ્રેટ એટલે એક્સપ્લેન કરવું, વર્ણવવું. તો એ શબ્દને વર્ણવતું એક શબ્દચિત્ર મનમાં ઊભું કરો. You can also spend some time imagining what it would feel like if you experience harmony or tranquility inside yourself. તમે એ ધ્યાન અવસ્થા દરમિયાન you can also spend some time, તમે એ વસ્તુ પર વધારે સમય ફોકસ કરી શકો છો, ઇમેજિન કરવામાં, કલ્પના કરવામાં. that what it would feel like, તમને કેવું અનુભવાય છે when you experience harmony or tranquility. તમે હાર્મની કે ટ્રેન્ક્વિલિટી કોઈ શબ્દ પર તમારી જાતે વિચારો છો ત્યારે તમે કઈ પ્રકારની કલ્પનાઓ કરો છો એના પર પણ તમે વધારે સમય સ્પેન્ડ કરી શકો. now open your eyes again, અને ફરીથી આંખો ખોલો. સો આ એક શોર્ટ મેડિટેશન હતું કે જે આપણી અંદર એક પ્રકારની શાંતિને જન્મ આપશે. આપણે એક પ્રકારની શાંતિ અનુભવીશું અને માનસિક તણાવથી દૂર થઈશું. હવે short meditation 2. Pick a material such as dress fabric, a stone, a piece of wood or anything else that appeals to you. હવે આ મેડિટેશન પાર્ટ 2 માં pick a material, કોઈ એક પદાર્થ લો. such as dress fabric, કોઈ ડ્રેસ નો ફેબ્રિક, કાપડ લો, નાનો ટુકડો. a stone, કોઈ એક પથ્થર. a piece of wood, કોઈ લાકડાનો નાનો ટુકડો. or anything else that appeals to you, કે બીજી કોઈ પણ વસ્તુ જે આપણને અસર કરી શકે. appeal means અસર કરવી. with your eyes closed, પછી આંખો બંધ કરી explore means examine or search the texture means structure, it means એનું સ્વરૂપ, ઉપરની સપાટીનું સ્વરૂપ of this material. આપણે જે મટીરીયલ હાથમાં
પકડી રાખ્યું છે અથવા સ્પર્શ કર્યો છે એ એની ઉપરનું જે સ્ટ્રક્ચર છે, ટેક્સચર છે, એનું સ્વરૂપ છે, એની સપાટી છે, એને અનુભવો, એનું સંશોધન મનમાં કરો, એના વિશે કંઈક એક્ઝામિન મીન્સ પરીક્ષણ કરો મનમાં આંખો બંધ કર્યા પછી એની સપાટીને સ્પર્શીને. સ્પેન્ડ એટલીસ્ટ 2 minutes doing this. આ ક્રિયા કરતા કરતા 2 મિનિટ આંખો બંધ રાખી અને વિચાર કરો. સો ઇટ વોઝ અ શોર્ટ મેડિટેશન પાર્ટ 2 કે જે આપણને સ્ટ્રેસ પર કંટ્રોલ કરવા માટે મદદ કરશે. નાઉ થર્ડ વન છે કે ગીવ યોર બ્રેન ઓક્સિજન હિટ. આપણા મગજને પૂરેપૂરો ઓક્સિજન પ્રોવાઈડ કરી અને હિટ મીન્સ ઉર્જાનો સંચય કરવાની વાત છે. મિત્રો આપણે જે શ્વાસોશ્વાસમાં ઓક્સિજન વાયુ પ્રાણવાયુ અંદર લઈએ છીએ, જે આપણા મગજ સુધી પૂરેપૂરો પહોંચે તો મગજને એક નવી ઉર્જા, નવા વિચારોનો એક સ્ત્રોત પ્રાપ્ત થઈ શકે. તો એના માટેની હળવી કસરતની અહીંયા વાત છે. Half the problem with being stressed and unable to concentrate properly is that you don't breathe deeply enough to supply your brain with sufficient oxygen. Half the problem with being stressed. આપણે જે તણાવભરી પરિસ્થિતિમાં છે એનો half of the problem, એ પ્રોબ્લેમના અડધા કારણો શું છે? and unable to concentrate બીજું કે જે આપણે કોન્સન્ટ્રેટ કરવામાં આપણને અનેબલ અસક્ષમ બનાવે છે is that you don't breathe deeply. એનું મેઇન કારણ છે કે આપણે ડીપ બ્રીથિંગ કરતા નથી, ઊંડા શ્વાસોશ્વાસ લેતા નથી એટલા ઊંડા that supply your brain with sufficient oxygen. આપણા બ્રેઇન, આપણા મગજને ઓક્સિજનનો સફિશિયન્ટ એટલે પૂરતો જથ્થો પહોંચી શકે એટલા ઊંડા શ્વાસોશ્વાસ આપણે કરતા નથી. that was the main reason of stress. When we get stressed, we tend to hold our breath or only breathe in a shallow way, using only the top part of our lungs. જ્યારે આપણે તણાવભરી પરિસ્થિતિમાં હોઈએ છીએ, when we feel stressed, we tend to hold our breath. આપણે શ્વાસ લેવાનું અટકી જાય છે ક્યારેક, મીન્સ સતત શ્વાસ નથી ચાલતો, or only breathe in a shallow way. અથવા આપણે shallow એટલે છીછરું, ફક્ત ફટાફટ ઝડપથી શ્વાસોશ્વાસ કરીએ છીએ, using only a top part of our lungs. અને આપણા ફેફસાનો ફક્ત ઉપરનો જ ભાગ શ્વાસોશ્વાસમાં મદદરૂપ થાય છે કે જેથી પૂરેપૂરું ડીપ બ્રીથિંગ થતું નથી. In order to deepen your breathing and get oxygen all the way up into the brain again, do the following exercise for 2 minutes. તો ડીપ બ્રીથિંગ થઈ શકે. ડીપ બ્રીથિંગ ટુ ડીપન એટલે ઊંડું થવું, ઊંડા બ્રીથિંગ શ્વાસોશ્વાસ થઈ શકે અને get oxygen all the way up into the brain again. આપણા મગજને છેક સુધી ઓક્સિજનનો જથ્થો પૂરેપૂરો જઈ શકે એ માટે do the following exercise for 2 minutes. Rub both your hands together for a moment to create energy. બંને હાથને એકબીજા સાથે ઘસો. રબ એટલે ઘસવું. for a moment to create energy. ઉર્જાનો સંચય ઊભો કરવા માટે બે હાથને પરસ્પર ઘસો. Place your palms one on top of the other on the area just below your navel, means belly button. Navel means belly button, means જેને આપણે ડૂટી કહીએ છીએ, નાભી. Place your palms, તમારી હથેળીઓને એકબીજા ઉપર મૂકો અને એ હથેળીઓને તમારી નાભીની નીચે મૂકો. Breathe consciously into your belly, making your palms rise every in breath. અને એકદમ કોન્શિયસલી સજાગ થઈને પોતાના પેટની અંદર શ્વાસ ભરો અને એ દરમિયાન પેટની અંત સુધી શ્વાસ જાય એટલો ઊંડો શ્વાસ લઈએ ત્યારે બંને હથેળીઓ ઊંચી થવી જોઈએ. Imagine breathing oxygen onto your brain. એ કલ્પના કરો કે એ શ્વાસ તમારા મગજ સુધી, બ્રેઇન સુધી પહોંચે છે. તો આ કરવાથી, આ એક્સરસાઇઝથી મગજ સુધી ઓક્સિજન પહોંચશે અને માનસિક તણાવથી આપણે કંટ્રોલ કરી શકીશું. આગળની એક્સરસાઇઝ છે ધ ક્રાઉન પુલ. મિત્રો ક્રાઉન પુલ મીન્સ શ્વાસને ઊંચો લેવો, ઊંચા શ્વાસોશ્વાસ કરવા. When we breathe, there is a microscopic movement of the cranial bones which in turn allows the cerebrospinal fluid to move freely through the spinal column and the skull. When we breathe, મિત્રો જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ, there is a microscopic એટલે અતિ સૂક્ષ્મ,
જે ફક્ત આપણે માઇક્રોસ્કોપમાં જોઈ શકીએ એવી મૂવમેન્ટ હલનચલન થાય છે. ક્યાં? ઓફ ધ ક્રેનિયલ બોન્સ. ક્રેનિયલ એટલે રિલેટિંગ ટુ સ્કલ. સ્કલ એટલે ખોપડી. આપણા માથાનો ઉપરના જે ભાગ છે એને આપણે ખોપડી કહીએ છીએ, હાડકા. એ ખોપડીના ભાગના બોન્સ, હાડકામાં મૂવમેન્ટ હોય છે. અહીંયા મિત્રો ચિત્રમાં તમે જોઈ શકો છો, ઉપરના ચિત્રમાં અલગ અલગ ભાગ આપેલા છે. that are the cranial bones which in turn, અને એનાથી શું થાય છે? cerebrospinal means relating to the brain and spine. તમારા મગજ, બ્રેઇન અને સ્પાઇન એટલે કરોડરજ્જુને જોડતો જે રસ્તો છે એમાં એક ફ્લુઇડ એટલે લિક્વિડ ફોર્મ, એક લિક્વિડ ફોર્મ જેને આપણે ગ્લેન્ડ્સ કહીએ છીએ. આ બધા જ બાયોલોજીકલ જીવ વિજ્ઞાનના શબ્દો છે મિત્રો, તો એને આપણે ધ્યાનથી સમજીશું. ફ્લુઇડ એટલે એક પ્રકારના સ્ત્રાવ, કે જે સ્ત્રાવ આપણા શરીરની અંદર અલગ અલગ ગ્રંથિઓમાંથી જન્મે છે. લિક્વિડ ફ્રોમ ગ્લેન્ડ્સ. અને જે સ્ત્રાવે છે એ સ્ત્રાવ મગજને કરોડરજ્જુ સાથે જોડતા રસ્તામાં અંદર એનું પરિભ્રમણ થતું હોય છે. ટુ મૂવ ફ્રીલી, અને એ ઊંડા બ્રીથિંગના કારણે ફ્રીલી મુક્ત રીતે ફરી શકે છે થ્રુ ધ સ્પાઇનલ કોલમ્સ. આપણો જે કરોડરજ્જુ છે એ કરોડરજ્જુનો જે કોલમ છે, ઊભો ભાગ, એની અંદર એ પ્રવાહીનું પરિભ્રમણ થાય છે. એન્ડ ધ સ્કલ, ખોપડી અને કરોડરજ્જુની વચ્ચે જોડતા ભાગમાં. આપણે મિત્રો નીચેના ચિત્રમાં તમે આછા ભૂરા રંગનો જે લિક્વિડ જેવો ભાગ છે એ cerebrospinal fluid છે, તમે જોઈ શકો છો. When tensed or upset and they don't breathe deeply enough, this can result in bones in the skull becoming slightly stuck together so that the fluid cannot circulate properly. હવે જ્યારે tensed or upset, જ્યારે આપણે તણાવ કે નિરાશ પરિસ્થિતિમાં હોઈએ છીએ, or don't breathe deeply enough, અને આ પરિસ્થિતિમાં આપણે ઊંડા શ્વાસોશ્વાસ નથી લઈ શકતા, this can result in bones in the skull becoming slightly stuck. જે સ્કલ બોન્સ છે એ ક્રેનિયલ બોન્સ એકબીજા સાથે સ્ટક થઈ જાય છે, એની મૂવમેન્ટ ફ્રીલી થઈ શકતી નથી. so that the fluid, જે પ્રવાહી છે, ફ્લુઇડ છે, cerebrospinal fluid, એ ફ્રીલી સર્ક્યુલેટ થઈ શકતું નથી. The crown pull influences the flow of cerebrospinal fluid in a positive way. આ જે ક્રાઉન ફુલ એક્સરસાઇઝ છે એનાથી આ જે સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ છે એ ફ્રીલી એનો ફ્લો થઈ શકે, એનું વહન ફ્રીલી થઈ શકે, એમાં મદદગાર થઈ શકે છે. It helps calm your nervous system. એનાથી આપણી જે નર્વસ સિસ્ટમ છે, નર્વસ સિસ્ટમ મીન્સ ચેતાતંત્ર, એ આપણે જીવ વિજ્ઞાનમાં આગળના ધોરણમાં ભણેલા છે કે આપણને કંઈક કાંટો વાગે તો તરત જે રિએક્શન આવે છે એ ચેતાતંતુના લીધે શક્ય છે. તો એ રિએક્શન ચેતાતંત્રને લીધે આવે છે તો એ નર્વસ સિસ્ટમ આપણી વધારે પાવરફુલ થાય છે. Can also have often take away a headache or a stress induced stomachache as well as helping you think clearly. It can help, એનાથી બીજી શું મદદ થાય છે? It can also often take away headache, આપણું મગજ માથાનો દુખાવો હોય છે ક્યારેક માનસિક તાણને લીધે, or stress induced is caused by, જે માનસિક તણાવના કારણે ઊભો થયેલો પેટનો દુખાવો ક્યારેક સ્ટમક એક આપણને માનસિક તણાવના કારણે ઊભો થાય છે, ટેન્શનના કારણે, એને પણ એ દૂર કરે છે. as well as helping you think clearly, અને તમને ક્લિયરલી સ્પષ્ટતાથી વિચારવા માટે પણ આ ક્રાઉન પુલ એક્સરસાઇઝ મદદ કરશે. now let's see, આપણે હવે જોઈએ કે ક્રાઉન પુલ એક્સરસાઇઝમાં શું છે. place both your hands with your fingers like combs on top of your head so that your little fingers are touching your hairline at the front. મિત્રો તમે ચિત્રમાં જોઈ શકો છો એ પ્રમાણે place both your hands, તમારા બંને હાથને your fingers like combs, અને જેની આંગળીઓ કાંસકાના જેવી થઈ જાય, combs એટલે કાંસકો, કાંસકા જેવી થઈ જાય એ રીતે માથામાં મૂકો, so that your little fingers, બંને જે નાની આંગળીઓ છે, are touching your hairline at the front. આગળના ભાગમાં નાની આંગળી રહે, જેને આપણે ટચની આંગળી કહીએ છીએ, તે સૌથી આગળ રહે, એ પોઝિશનમાં બંને હાથને મૂકવાના છે. firmly press down onto your scalp. Scalp means skin on the top of the head. તો આપણા માથાની જે ઉપરની ચામડી છે એની પર પૂરેપૂરું પ્રેશર આપીને એ
હાથ મૂકવાના છે and pull your fingers away from the midline. માથાની વચ્ચેનો જે ભાગ છે midline ત્યાંથી લઈ અને સાઈડ પર એ આંગળીઓને ખેંચવાની છે. combing outwards with each hand. બંને હાથથી combing means કાંસકાથી વાળ ઓળવતા હોય એ રીતે બંને હાથની આંગળીઓને વાળની વચ્ચેની લાઈનથી સાઈડ ઉપર ખેંચીને લઈ જવાની છે. ચિત્રમાં તમે જોઈ શકો છો. Now place your hands in the same way higher up on the midline of the head and repeat the procedure. હવે માથાના ઉપરના ભાગે આગળ વધતા વધતા આ રીતે મિડલ પાર્ટ થી સાઈડના પાર્ટ બાજુના ભાગ તરફ આ પ્રક્રિયાને રિપીટ કરતા કરતા આગળ જવાનું છે. Now place hands even further back on your head. હવે માથાના પાછળના ભાગમાં આ રીતે બે હાથ રાખી અને આ પ્રોસેસ આ જ પ્રક્રિયાનું પુનરાવર્તન કરવાનું છે towards the crown and repeat the procedure. અને ફરીથી પાછા આગળના ભાગે આવી અને પાછળના ભાગ માથાના સુધી આંગળીઓ લઈ જઈ અને એને સાઈડની બાજુના ભાગ સુધી લઈ જવા આંગળીઓ ખેંચીને લઈ જવાની પ્રક્રિયાનું પુનરાવર્તન કરતા રહેવાનું છે. તો આ એક્સરસાઇઝ થી પણ તમારે તણાવ પર કંટ્રોલ થઈ શકે. હવે કેટલીક મેન્ટલ ક્વિક ફિક્સીસ મીન્સ ઝડપથી કેટલીક નાની નાની વસ્તુઓની વાત આપણે જોઈ લઈએ કે જે આપણને સ્ટ્રેસ કંટ્રોલ માટે હેલ્પફુલ રહેશે. Put on some music you like and dance through the room. તમને ગમતું કોઈ મ્યુઝિક સાંભળો અને રૂમમાં તમને ગમતો ડાન્સ કરો. This creative activity exercises the right side of the brain and helps rebalance your brain. આ સર્જનાત્મક પ્રવૃત્તિથી આપણા મગજનો જે જમણો ભાગ છે એને એક પ્રકારની કસરત મળશે and helps rebalance your brain અને એનાથી આપણા મગજને એક સંતુલન સાધવામાં પણ મદદ મળશે. Get a fish tank and watch the fish swim round languidly. This allows your mind to calm down. કોઈ fish tank માં તરતી માછલીને જુઓ. Watch the fish swim around languidly. Languidly એટલે slowly. એકદમ ધીમે ધીમે તરતી માછલીને ધ્યાનથી જુઓ, એનો ઓબ્ઝર્વેશન કરો. અને આનાથી શું થશે? It allows your mind to calm down. તમારા મગજને શાંત કરવામાં આ એક્સરસાઇઝ મદદ કરશે. નેક્સ્ટ પોઈન્ટ છે રાઇટ ડાઉન ઓલ યોર વરીઝ. આપણી બધી જ ચિંતાઓ, તમારી બધી જ ચિંતાઓને કાગળમાં લખો. Putting them on a piece of paper gets them out of your head. આપણા મગજની બહાર એને કાઢી નાખીએ છીએ એવું વિચારીને, એવું વિચારતા એને કાગળ પર ઉતારો, કાગળમાં લખો. Get out into nature and walk. બીજી એક એક્સરસાઇઝ છે કુદરતી સાનિધ્યમાં જાઓ અને ચાલો. Concentrate on what is right now rather than what might happen tomorrow. Concentrate on what is right now. ફક્ત વર્તમાન વિશે વિચારો. Concentrate on right now. અત્યારે શું ચાલી રહ્યું છે એના પર વિચાર કરીએ. Not now rather than what might happen tomorrow. કાલે શું બનવાનું છે એના વિશે નહીં, એના કરતા વધારે વર્તમાન વિશે વિચારો. Sing in bath and use the shampoo bottle as a microphone. હાથમાં શેમ્પુ બોટલને એક માઇક્રોફોનની નું ઇમેજિન કલ્પના કરી અને બાથરૂમની અંદર જેને આપણે બાથરૂમ સિંગર નામ આપીએ છીએ ક્યારેક મજાકમાં, પણ એ પરિસ્થિતિમાં એવી એન્જોયમેન્ટમાં આપણો સ્ટ્રેસ કંટ્રોલ કરવામાં મદદ થાય છે. તો એક્સરસાઇઝ પણ કરી શકાય. Nobody is perfect. કોઈ જ સંપૂર્ણ નથી. And who wants to be nobody? અને કોને એવું nobody બનવું છે કે જે પરફેક્ટ હોય. Mistakes are okay. ભૂલો થવી એ સ્વાભાવિક છે. મીન્સ ભૂલ થવી એ સ્વાભાવિક છે. એનાથી કોઈ બહુ મોટા તણાવમાં આવવાની જરૂર નથી. Delete the phrase I can't from your vocabulary. Vocabulary એટલે શબ્દ ભંડોળ. તમારા શબ્દ ભંડોળમાંથી, ડિક્શનરીમાંથી I can't હું ન કરી શકું એવા નકારાત્મક વિચારને દૂર કરો. It isn't constructive and blocks your view of possible solutions. કારણ it isn't constructive એ રચનાત્મક વિચાર નથી. એનાથી આપણી મનની અંદરની શક્યતાઓ દૂર થાય છે. And blocks your view of possible solution. આપણી અંદર કોઈ પોસિબલ સોલ્યુશન, કોઈ શક્ય ઉકેલ જન્મ્યો હોય તો એને બ્લોક અટકાવી દેશે. So remove this word that I can't. Write a few lines with your other hand. This rebalances the two hemispheres of the brain. Write a few lines. કેટલીક લાઇન્સ, કેટલાક વાક્યો
બીજા હાથથી લખો. મીન્સ જો તમે જમણા હાથથી કાયમ લખો છો તો ડાબા હાથથી કોઈ 2-4 વાક્યો લખો, અને જો તમે ડાબા હાથથી રેગ્યુલર લખો છો તો જમણા હાથથી ક્યારેક 2-3 વાક્યો લખો. એનાથી તમારા મગજના બંને ભાગ, ડાબો ભાગ અને જમણો ભાગ, જે તમે બાયોલોજીમાં જીવવિજ્ઞાનના પાઠમાં આગળ ભણીને આવ્યા હશો 1 થી 10, 8, 9, 10 માં, કે જમણો ભાગ અને ડાબો ભાગ, જેને આપણે એક ભાગને હેમિસ્ફિયર કહીએ છીએ, અડધો ભાગ અને બીજો ભાગ. તો એક હેમિસ્ફિયર અને બીજા હેમિસ્ફિયર વચ્ચે એક બેલેન્સ, એક સંતુલન સધાય છે, કે જેથી ડાબા અને જમણા ભાગ વચ્ચે એક કનેક્ટિવિટી રહેલી છે કે જે બેલેન્સ કરવું જરૂરી છે. તો ડાબા અને જમણા બંને હાથથી વારંવાર કોક વાર લખવાથી એ બેલેન્સ જળવાઈ રહે છે. And expect to be lucky. Expect એટલે અપેક્ષા રાખવી, ધારવું. To be lucky હંમેશા એવું ધારો કે હું નસીબદાર છું. હંમેશા હકારાત્મક વિચારોથી સભર રહો. Always be optimist. હંમેશા આશાવાદી રહો, હકારાત્મક રહો, અને હંમેશા એવું વિચારો કે હું નસીબવાન છું. અને હકારાત્મક વિચારો કરવાથી આપણે આપણા સ્ટ્રેસ ઉપર 100% કંટ્રોલ કરી શકીશું. તો આવો અદ્ભુત પાઠ આજે આપણે જોયો. હવે નેક્સ્ટ વિડિયોમાં ફરી મળતા રહીશું. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ, ગુડ બાય.